ડીસા કંસારી ગામના ગ્રામજનોએ દારૂબંધીની કડક અમલવારી કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું. કંસારી ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં કંસારી ગામે દેશી અને વિદેશી દારૂનું વેચાણ થતું હોવાથી ગ્રામજનોએ રજૂઆત કરી. રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા દારૂનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ. દારૂબંધીની કડક અમલવારી કરવા માટે ગ્રામજનોએ સાથ અને સહકાર આપવા માટે પોલીસ દ્વારા અપીલ કરાઈ. ગામ કંસારીથી આવેદનપત્ર આપવા આવેલા છે ડીસા રૂરલ में ગામના તમામ સમાજના દરેક આગેવાનો વડીલો સાથ સહકારથી ગામનો સાથ સહકારથી અમે આવેદનપત્ર આપ્યું છે સાહેબશ્રીને. અમારા ગામમાં દારૂબંધીની બંધ કરવા માટે એનું આવેદનપત્ર આપ્યું છે. કોઈ બી વ્યક્તિ એના કોઈ બી નાની ઉંમરમાં મૃત્યુ પામે, એમના બાળકો રજળી જાય, એના માટે અમને ગામના વિચારધારણાથી અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. સાહેબશ્રીને વિનંતી કે આનો કાબુ ન લાવી શકે એવું. ગામમાં કેટલી જગ્યા દારૂ વેચાય છે? ગામમાં અલગ અલગ જગ્યાએ સ્થળો ઉપર વેચાણ ચાલુ થાય છે, એ બંધ કરવા માટે પ્રતિબંધ મૂકવા માટે સાહેબશ્રીને વિનંતી છે. જે લોકો દારૂ વેચે છે નામ યાદી આપી કે આપણે ના, નથી આપી. યાદી નથી આવી, પોલીસ આવીને તપાસ કરશે. સાહેબની રીતે ગોતેલી છે. સાહેબે કેટલી રીતે ગોતી?